છેલ્લા થોડા દિવસોથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધ અને ઘટ થતું જોવા મળી રહ્યું છે. જો કે હજુ પણ રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યના ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. ત્યારે હવામાન વિભાગે આગામી સપ્તાહે રાજ્યમાં ઘણા સ્થળો પર કમોસમી વરસાદને લઈને આગાહી કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે, ત્યારે રાજ્યમાં હવામાનમાં પલટો જોવા મળ્યો, જેમાં ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. ત્યારે હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે નાતાલ પછી રાજ્યમાં કેટલાક સ્થળોએ કમોસમી વરસાદ વરસી શકે છે. જો કે તે પહેલા આગામી થોડા દિવસો સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળો છવાયેલા રહેશે, જેના કારણે ઠંડીમાં ઘટાડો જોવા મળી શકે છે. 28 ડિસેમ્બર સુધી રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસી શકે છે. ખાસ કરી 25, 26, 27 અને 28 ડિસેમ્બર સુધી ઠંડી વચ્ચે માવઠું થઈ શકે છે. 26 ડિસેમ્બરે કચ્છ, દ્વારકા, જામનગર અને પોરબંદરમાં વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીમાં માવઠાની આગાહી છે. જ્યારે પૂર્વ ગુજરાતમાં મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને નર્મદામાં પણ કમોસમી વરસાદની શક્યતા છે. 27 ડિસેમ્બરે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા સહિત પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે કે 28 ડિસેમ્બરે કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં मावठा की शक्यता व्यक्त कराई है। मुख्य तौर पर बात करें 26 तारीख की, उसमें जो इफेक्टिव एरिया है वो नॉर्थ गुजरात के डिस्ट्रिक्ट सौराष्ट्र के जो है नॉर्दर्न पार्ट में द्वारका, भावनगर, पोरबंदर तथा कच्छ डिस्ट्रिक्ट शामिल है। साथ ही बात करें 27 तारीख की, इसमें जो है नॉर्दर्न गुजरात के मुख्य डिस्ट्रिक्ट जो एडजॉइनिंग राजस्थान और मध्य प्रदेश के साथ अटैच है, उसमें बनासकांठा, साबरकांठा, अरवली, महीसागर, दाहोद तथा साउथ गुजरात के डिस्ट्रिक्ट जिसमें मुख्यतः नर्मदा, तापी, डांग, वलसाड, तमिलनाडु शामिल है। साथ ही साथ कच्छ में भी जो है बारिश देखने को मिल सकती है। और 28 की बात करें जिसमें काफी कम बारिश हमें देखने को मिलेगी टुवर्ड्स द एंड, और इसमें जो है मुख्य तौर पर जो बारिश जो है सदर्न एक्सट्रीम गुजरात में जो है छोटाउदेपुर, नर्मदा, तापी, वलसाड, डांग इन हिस्सों में जो है देखने को मिल सकता है तथा कच्छ में भी जो है कुछ जगहों पर लाइट रेन होने की संभावना है। 25 ડિસેમ્બરથી પશ્ચિમ ભારતના વિસ્તારોમાંથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે, જ્યારે તેની અસર હેઠળ 26-27 ડિસેમ્બર આસપાસ દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન ઉપર એક ઇન્ડ્યુસ્ડ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થશે. આ સિસ્ટમને અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ભેજ મળવાથી એક એર ટ્રફ પણ રચાશે. આ ત્રણેય સિસ્ટમની અસર ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર મધ્ય ભારત પર જોવા મળશે, જેની અસર હેઠળ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે સાથે કેટલાક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પણ વરસશે. हफ्ते के आखिरी दिनों की तरफ अगर हम बात करते हैं 26, 27 और 28 मुख्य तौर पे, उस समय जो है गुजरात के आसपास जो है एक डब्ल्यूडी इफेक्ट करेगा और एक इंड्यूस साइकिल जो है वो उसका फॉर्मेशन होने की संभावना है दक्षिणी राजस्थान के हिस्से में, जिसकी वजह से जो है हमें गुजरात के कई हिस्सों में जो है लाइट रेन देखने को मिल सकता है। જો કે આ દરમિયાન શીતલહેરની કોઈ ચેતવણી આપવામાં આવી નથી, પરંતુ કડકડતી ઠંડી વચ્ચે સામાન્ય તાપમાન ઉચકાયું છે અને જો માવઠું થાય તો પારો 4 થી 5 ડિગ્રી ગગડી શકે છે અને તે સમયગાળામાં ઠંડાગાર પવનની હાડ થીજવતી ઠંડી પડવાની પણ શક્યતા રહેલી છે. હવામાન વિભાગે કમોસમી માવઠાની આગાહી કરતા જ ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. જો માવઠું થાય તો ખેતીમાં ઘણા પાકોમાં નુકસાનની સંભાવના સેવવામાં આવી રહી છે. સાથે અમદાવાદથી લઈ કચ્છ અને સૌરાષ્ટ્ર સુધી ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. તેવામાં હવે અચાનક જો વાતાવરણમાં પલટો આવે અને વરસાદ પડવાની આગાહી થાય તો લોકોના જનજીવન પર પણ આની અસર થઈ શકે છે. જતીન બારોટ સાથે બ્યુરો રિપોર્ટ, GST।